ખેતરમાં જવું ખેતરમાં જવું આમ વીઘા જવું વીઘા ખેતરમાં ટોટો મારી આપો ટોટો મારવા જવું ખેતરમાં અને ડોસીને દુકાને સહી કરાવી અને વીઘો વેચી મારો માનો પૈસા દેવું બધું ભરી લેવું મારું એ તો જેવું થઈ ગયું પૈસા મળતા નહીં તો દુકાને ડોસીની સહી કરાવી અને વીઘો મારે આવજો ફટાફટ હેડજો આપણે હેડજો મોડું થાય આપણે પૈસા હાલવા આપણે પાઈ ગયા પૈસા આપણે પૈસા આવી ગયા પાર્ટી હાલવા આવવાના 45 5 વીઘા એટલે 45 5 કરોડ રૂપિયા જેવું થાય હાલવાનું હતું બેંકમાં કાઢી આવો હવે બેંક કોઈ લઈ આવીએ અને ડાયરેક્ટ પાર્ટી આજ આવશે આજ વાયદો કર્યો તો આવશે લોકો ને પૈસા આલ દિયા પેલો દલાલ આવે એની સહીઓ બાકી છે દલાલ લઈ લઈએ અને પૈસા ને હા એટલે એના પૈસા જે 2.5 કરોડ હ એ આલી દો અને આપણે 5 વીઘા જમીન આપણે જોઈ આવીએ રૂબરૂ જોઈ આવીએ એટલે વાત પતી જાય આજે ગાડી લઈને જઈએ જોઈ આવીએ ચાલો આવા દો પછી અંકા જઈએ એ તો આવત ફોન કરો એમને આવત ફોન કરો તમે મારા પાસે ચલો રે ઉપર આઈ જજો ભાડું તમને આલીએ જો ભાઈ ભાડું તમારું હો અને આવીએ ઓફિસ પર ટ્રાફિક છે ઓ બિલો સાહેબ આ સાહેબ આવી ગયા હા જમીન બતાવવાની હે ને આપણે 5 વીઘા જમીન બતાવી દઈએ એટલે 2.5 કરોડનું પેમેન્ટ લેવાનું હતું આજુ સહીઓ તમાર બાકી હે અરે સહી તો હાલત કરી કાગળ દઈએ લાવ્યો પણ લાય આ તો હેડો બતાવી દો કાગળ તો અત્યારે સહી કરી છે એ કરાવી દઈએ તો આ તો પેલી હે બોનાકાત કરી દીધું ચલો ચલો વીઘા બતાવી દો 2,000 ની બોલો એ આ જમીન રહી આપણી કઈ બાબુલા શેઠની જમીન છે આ બધી આ પેલે વાળ હતો તો તે આખે આખો આ બિલ્ડિંગ ની પાછળ થી આ જમીન આ બાજુ વાળી કે નહીં એ બાજુ પછી બોલો આ 5 વીઘા જમીન છે ને એ આપણા હાથમાં ના ઉતારા ને દસ્તાવેજ તમે બીજા સહી કરી દીધી એને કરેલી એને કઈ ખાલી મારી સહી કરવાની તમે મને 2.5 કરોડ રૂપિયા લો ત્યાં જમીન તમારી આ તમાર દોશી નું હોય તો એ બોલાય તો સહી કરી દીધી ને તમે કીધા નથી સહી બોલે કરીને મેં તો સહી કરી અરે રૂપિયા નહીં આલવાના એ પૈસા મારા દેવું થઈ ગયું મારે દેવું ભરવાનું હોય કાગળ લઈને આવ્યો મળી જાય બરાબર અમને 2.5 કરોડ રૂપિયા આલી દો એટલે અમે લઈ એટલે કે તમારા સહી તો કરાવી દીધો કાગળ તો બરોબર દલાલ થી મતલબ છે બસ 2% માં દલાલ લેવા આ તો મળી જાય ઓફિસે આવી જો પેમેન્ટ આલ દે ચલો ઓકે જમીન બરાબર 2.5 કરોડ રૂપિયા આલજો કરતા હાલો ઓફિસે આવો હાલો જો ઓફિસે બોકી છે બાબુલાલ છે લાવો ભાઈ ચા બાકો ને ચા ઠંડુ કો પેલા ભાઈ એટલે ભાઈ ચા બાજુ ભાઈ ભીંડુ ભાઈ ચા બાજો આ બાજુ ના હું સહી કરી દો પાછી સહી ને 2.5 કરોડ રૂપિયા આલજો ચલો તમને આ દે હાથ દેજો ના બેટા એટલે ગુલ્ફી લઈને આવો સહી કરી લો લે લો લાવો ભાઈ 2.5 કરોડ રૂપિયા ચા પાણી ચા નાસ્તો તો થઈ ગયો તો પતી જાવ ગાડી તો રૂપિયા લાવો મોડ થાય અમારે લ્યો ભૈયા જોઈ લો ઉભારો લ્યો પેમેન્ટ જોઈ લો હા કોણ લે છૂટા આ 2 કરોડ પૂરા હ હવે છૂટા આપણો કોઈ બી કોશીનું હાલનું ખાલી એમ કહેજો 40 કરોડ રૂપિયા ટીપીના પાસ એમ કહેજો 2.5 કરોડ રૂપિયા મારે દેવું તો જીવના ભરવાના એ અમાર ના જોવાનું હોય તમારે ખાલી બસ પૈસા તમારે આવી ગયો તમને ખબર નહીં પડતી અમે કાલ જોવા જવાના જમીન હવે અમે વાડી બનાવવાનું ચાલુ કરી દેવાના તમે વનનો વાળો કે બંગલો બધો મારો કોઈ નહીં તમે તો 2.5 વીઘા તમને જમીન આપી પણ ડોહા ડોસી નું કહેજો કે 40,000 રૂપિયા ડીપીના પાસ છે તમને મળ્યા એ હા એવું કહેજો ભાઈ અમાર ઓફિસો કોઈ આપવું ના જોઈએ ના, કોઈ નહીં આવો. અમાર બધા લ્યો. હા, પૈસા લીધા તમને પેમેન્ટ પૂરું 2.5 કરોડ રૂપિયા આવી ગયા પેલી રિક્ષા મે છોકરો તો દે દે ચા લઈને આવી બાંધ્યો આવશે હમણાં હા એ તો એના કોમે પડે છે તો પી પડી રહેશે તને કીધું નતું કે દારૂ પીવા આટે એ પી પડી રહેશે ઓ શેઠ તમારો ઘર આવી ને એ આવો આવો બેહો બેહો ચાબા પીઓ એ આજે દોશી તાંજે તમ રો કરો તમે છોકરો તમને યાર છોકરો ચાલી પૈસા લઈ જતો રહે હું કરવા મારે ઓ દોવા કહેજો પણ રૂબરૂ એટલે મારી વાત સાંભળો તમે હો હાના માટે આયા તો મારી 2% દલાલી હતી 2% દલાલીમાં એ જમીનના પૈસા આવવાના તો નહીં એ બારવાર આવી જાય ભાઈ ચોકન જો એ ખબર હે એ આપણે ખબર છો પૈસા એ કોઈ શેઠ પાસે લઈ જતા
આ ડોશી તને હું કેટલી વખત કહેતો તો હા કેટલી વખત કહેતો તો દારૂ જુગાડી હો તારા છોકરા પર મને વિશ્વાસ નહીં આવતો હવે રોડ ઉપર રખડતા કરશે લેહાડે જી આપણે ખેતરમાં નકો ભાઈ ધોકે તારા હા કાઢી નાખશે હું લેડો રોવડા આ કેટલી મિનિટ હું મેલી ને હેડો ભાઈ લેડો જી હેડો ભાઈ તમે અંગા હેડો તમે મોર દો એ તું આ બધું હમણાં આઈન કરજે હેડજે છોકરા તમારા જમણમાં બેડો ના ના છોકરાને ઉભો તો પડશે ને પૈસા લઈ ગયા હેડો અરે દોવા તેરે તોડજો બેહણો લેડો લે આપણો પેલા એ જે પેલા બિલ્ડર ને પૂછીએ તો ખરા પૈસા કેટલા આલે હ અરે બિલ્ડર ભાઈ લે ભાઈ બોલો અમાર છોકરાને પૈસા કેટલા આલે હ 2.5 કરોડ રૂપિયા કેશ આલ દીધા 2.5 કરોડ રૂપિયા આલી દીધા તો અમને કેવું તો ખરું એ તો તમે અમને સહી તો કરીને જતા દિવસે તે તો એમ કહેતો તો અમારે વાયકના કે 40,000 રૂપિયામાં ખાલી ડીપી લગાવવાની અમાર કોઈ જોવા ના અમે કેશ પૈસા આલ દીધા આ ભાઈ તો હા બો તો હા ડોશીડો હા ઓય આવો લગતા આ સહી આ તમારે સહી જોઈ લો તમારે સહી જોઈ લો તમારો છોકરો દારૂ બી દુકાની હો ગમે તે હોય પૈસા સહી નહીં કરાય આ ડોસી તને મુએ કીધું તું કે તારો છોકરો નફટ્યો તો માનતી જ નથી હવે જા આ જમીન ગઈ હા હવે ઉધાર સમજો અમારે આવો. કોઈ લેવા દેવા નહીં અમે પૈસા આલ દીધા કેશ તે મારા 2% ગણ ભાઈ અમે તો જઈએ બીજી જોવા બેહી જાઓ તે 2% કટા પાન લેવાનું બેહી જાઓ એ અમારે લઈ લે લ્યો બેહી જાઓ આપડા 2% લેવાનું છીન લે અમારો